શબ્દો આપણે ત્યાં છે. એક છે સાક્ષાત્કાર અને બીજો છે સ્વાનુભાવ. પુષ્ટિ માર્ગમાં સાક્ષાત્કાર શબ્દ નથી વપરાતો, સ્વાનુભાવ શબ્દ વપરાય છે. તમે 84-252 ની વાર્તામાં પણ વાંચશો ને તો વાર્તા પ્રસંગને લખતા લખતા આચાર્યો એમ કહેશે, તા પાછે તાકો સાનુભાવ જતાવન લાગે, માંગ માંગ કર આરોગન લાગે. વ્રજભાષા સાહિત્ય છે આપણું. એ સાનુભાવ શબ્દનો પ્રયોગ છે. સાક્ષાત્કાર અને સ્વાનુભાવમાં ફરક શું છે? મહાત્મ્ય સાથે જે પ્રગટ થાય એ સાક્ષાત્કાર અને માધુર્ય સાથે પ્રગટ થાય એ સ્વાનુભાવ. સાક્ષાત્કાર ક્ષણિક હોય છે, અમુક સેકન્ડો અમુક મિનિટો માટેનું હોય છે. સ્વાનુભાવ શાશ્વત હોય છે. પરમાત્મા પ્રગટ થઈને અંતર્ધ્યાન પણ થઈ જાય ને છતાં એ માધુર્યનું દાન તો કરતા જ જાય. એ ક્ષણો તો જીવની બની જાય. સાક્ષાત્કારમાં પ્રભુ પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થાય છે અને સ્વાનુભાવમાં ભક્તનો જેવો ભાવ હોય એ સ્વરૂપ ધારણ કરીને પ્રભુ પ્રગટ થાય છે. એટલા માટે આપણે ત્યાં સાક્ષાત્કાર શબ્દ નથી વાપરતા. ક્યાંય તમને 84-252 વૈષ્ણવની વાર્તામાં સાક્ષાત્કાર શબ્દ નહીં મળે કે ભગવાનને આનો સાક્ષાત્કાર હતો. પ્રભુ તો સ્વાનુભાવ જતાવે છે. સાક્ષાત્કારમાં પ્રભુ સમર્થ લાગે છે એટલે જીવ યાચના કરવા લાગી જાય. પણ સ્વાનુભાવમાં પ્રભુ પ્રેમાસ્પદ બનીને પ્રગટ થાય છે. મારો પ્રભુ છે, મારો લાલન છે, મારો પ્રિયતમ છે. પ્રભુ પ્રેમાસ્પદ બનીને પ્રગટ થાય છે એટલે ત્યાં પ્રેમ સિવાય બીજી કોઈ વાત નથી હોતી. ત્યાં પછી સેવા સિવાય બીજી કોઈ વાત નથી હોતી. ત્યાં પછી તત્સુખના વિચાર સિવાય બીજી કોઈ વાત નથી હોતી. સાક્ષાત્કારમાં સ્વસુખની કામના હોય છે, સ્વાનુભાવમાં તત્સુખની કામના હોય છે. પ્રભુના સુખનો વિચાર હોય. હું શું કરું કે મારા પ્રભુ પ્રસન્ન થાય. અહીંયા મહાપ્રભુજીને સાક્ષાત્કાર નથી થયો, સ્વાનુભાવ થયો છે. એ રસાત્મા, એ રસોવૈસહ, એ મધુરાધિપતે અખિલમ મધુરમ એવા શ્રી કૃષ્ણ પોતાના માધુર્ય યુક્ત સ્વરૂપ સાથે પ્રગટ થયા છે. અને પ્રગટ થયા છે સાક્ષાત્કારમાં ઠાકોરજી પોતાના સામર્થ્યથી કંઈક આપે જીવને, પણ સાનુભાવમાં ઠાકોરજી સામર્થ્યથી ના આપે, વસ્તુ ના આપે, પોતાને આપી દે, પોતાનું દાન કરે. મેં પહેલા પણ કહ્યું હતું, 3 શબ્દ છે: ભગવાનને જોવું, ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું. આ ત્રણેયની કક્ષા અને અવસ્થા જુદી છે. જોઈ તો ઘણા લોકો જોઈને આવે, હવેલીમાં પણ દર્શન કરવા આવીએ તો જોઈને જઈએ, મળવાનું રહી જાય છે. ઘણા મળીને પણ જાય પણ મેળવવાનું રહી જાય. દરેકની ઘટનાઓ, દરેકના પ્રસંગો આપણને ભાગવત આદિ ગ્રંથોમાં આપણને જોવા મળે. ગુંજા મધુરા, માલા મધુરા, યમુના મધુરા. ગઈકાલે આપણે યાત્રા યમુનાજીના ઘાટ ઉપર છોડીને ગયા હતા. શ્રી યમુનાજીના એ પરમ પાવન ચરિત્ર અને પરમ અલૌકિક સ્વરૂપને જોઈ સ્વયં શ્રી મહાપ્રભુજી યમુના મધુરા કહી રહ્યા છે. યમુનાજી પરમ મધુર છે. મહાત્માની ગાથાઓ તો ઘણી છે. યમુનાજીનો પ્રભાવ કેવો છે એ તો બધા જ જાણે છે, પણ યમુનાજીનું માધુર્ય કેવું છે. એક વસ્તુ યાદ રાખો, ગામમાં રાજા હોય ને એને બધા ઓળખતા હોય, એનું રૂપ, એનું સામર્થ્ય, એનું બળ અને પર્સનાલિટી, એના માટે બધા જ પરિચિત હોય. પણ રાણીને તો એ જ ઓળખતા હોય જે રંગ મહેલના જીવો હોય. દયારામભાઈ કહે છે ને, જગત જપે ઉપનામ રહ્યો જ સગળે ફેલી, પટ રાણીનું નામ લહે રહે જે રંગ મહેલી. એને તો એ જ ઓળખે જે લીલાના જીવો છે, કુંજના જીવો છે. શ્રી યમુનાજીને તો એ જ જાણી શકે જે કુંજના એમના ગોપીજનો છે. શ્રી યમુનાજીની ગાથા જે ગઈકાલે આપણે જોઈ રહ્યા હતા, આરતી ગાઈ અને વિશ્રામ ઘાટનો ભાવ કર્યો હતો. યમુનાજી એ જ છે. તમે એમ કોઈને કહો કે હું યમુના પાન કરવા જાઉં છું, કોઈ એમ પૂછે, અચ્છા દિલ્હી જાઉં છું? કેમ કોઈ આમ ન પૂછે? દિલ્હીમાં યમુનાજી નથી? કેમ લોકો સમજી જાય, અચ્છા વ્રજમાં જાઓ છો? યમુનાજી એ જ છે. યમનોત્રીમાં યમુનાજી, વ્રજના યમુનાજી અને દિલ્હીના યમુનાજી. ભેદ કેમ? કેમ યમુના પાન કરવા વ્રજમાં જ જવું? મેં ગઈકાલે જે ચર્ચા થોડી ઘણી કરી હતી, પ્રભુ યમુનાજીનો આધિ ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આધિ દૈવિક સ્વરૂપ.
દિલ્હીમાં યમુનાજી આદિ ભૌતિક સ્વરૂપે છે, યમનોત્રીમાં યમુનાજી આધ્યાત્મિક સ્વરૂપે છે, પણ વ્રજના યમુનાજી એ આધિ દૈવિક સ્વરૂપે છે. માનો નવ દુલ્હની આઈ ગવને સમધિ રૂઢ દોલોત્તમા. સંકેત કરે છે મહાપ્રભુજી. આ ત્રણેય સ્વરૂપનો ભેદ આપણને શ્રી મહાપ્રભુજી સમજાવે છે. શ્રી યમુનાજી નું સ્વરૂપ તમે જુઓ. ઘણી ઘણી કથાઓ, સ્વરૂપ, ચરિત્રો યમુનાજીના માધુર્ય માટે પ્રગટ છે. તમે યમુનાજીના ચિત્ર જોશો તો આ મુકુટ કાછડીનો શૃંગાર ધારણ કરી, હાથમાં કમળની માળા લઈ અને ફૂલની છડી લઈને યમુનાજી ઉભા છે, ઠાડા છે. અનેક અનેક ભાવો, અનેક અનેક કથાઓ નિત્ય લીલાની સમાયેલી છે. પ્રસિદ્ધ ભાવ જે છે, યમુનાજી ઉભા નથી, ચાલી રહ્યા છે. ક્યાં જઈ રહ્યા છે? આરતીમાં આપણે ગાઈએ છીએ ને, ગહેવર વન ચાલ્યા. તમે ગયા છો ગહેવર વન? ત્યાં યમુનાજી છે ના? યમુનાજી વહેતા તો છે નહીં ગહેવર વનમાં. રોજ આરતીમાં તમે ગાઓ છો ગહેવર વન ચાલ્યા, ગહેવર વન ચાલ્યા, પણ ત્યાં ઉપર માન કુટીર છે. ક્યાં જઈ રહ્યા છે યમુનાજી? તો કે ઠાકોરજી અને સ્વામીજીને મનાવવા માટે. એવી નિત્ય લીલામાં પ્રસંગ કહેવામાં આવે કે એકવાર ઠાકોરજી અને સ્વામીજી માન ધરવાની લીલા કરી રહ્યા. માન ધરવું એટલે રીસાવવું. રાસની પહેલા જો રાસના 4 અંગ છે, દાન, માન, ખેલ અને રાસ. રાસ એટલે કેવલ નાચી એ જ નહીં, આ બધી લીલાઓ એને અંતર્ગત છે. આપણે 12 મહિનાની જે સેવા છે ને, એ બધી રાસલીલાને અંતર્ગત છે. આ 6 ઋતુની જે સેવા છે, બધી રાસલીલાને અંતર્ગત આવી જાય છે. એટલે રાસ એટલે કેવલ નૃત્ય કરે એને જ ન માનતા. માન ધરવાની લીલા કરીને એકબીજાને મનાવે. સ્વામીજીએ માન ધર્યું ને તુરંત ઠાકોરજી મનાવી લીધા. વારો આવ્યો ઠાકોરજીનો, અને એવા રીસાયા. સ્વામીજી મનાવીને થાકી ગયા, પણ માનતા જ નથી. શું કરવું? માન દૂર નહીં થાય તો રાસ નહીં થાય, એટલે મનાવવા તો જરૂરી છે. લલિતાજીને વિનંતી કરી, એમણે પ્રયાસ કર્યો, વિશાખાજીને વિનંતી કરી, ચંદ્રાવલીજીને વિનંતી કરી, પણ કોઈ નાથી પ્રભુ માનતા નથી. છેલ્લે કહ્યું કે હવે યમુનાજીને વિનંતી કરો. અને જ્યાં યમુનાજીને કહ્યું ત્યારે યમુનાજીએ યુક્તિ કરી, કારણ કે આપનું રૂપ બિલકુલ ઠાકોરજી જેવું છે. એટલે ઠાકોરજીએ જેવા રાસમાં વસ્ત્રને શૃંગાર ધર્યા હતા ને, એવા આબેહૂબ કાછની અને મુગટ મસ્તક પર ધારણ કર્યો યમુનાજીએ. બિલકુલ ઠાકોરજી જેવા શૃંગાર ધર્યા, અને દેખાવમાં તો પ્રભુ જેવા છે જ. અને હાથમાં કમળની માળા લઈને ચાલ્યા, ઠાકોરજીની સામે ઊભા રહી ગયા. અને જ્યાં ઊભા રહ્યા, ઠાકોરજીની દ્રષ્ટિ પડી, એકદમ ચોંકી ગયા પ્રભુ કે આ રાસમાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો. અને ખબર પડી કે યમુનાજી છે, તો ઠાકોરજી હસી પડ્યા. એમનું માન દૂર થયું અને આજ્ઞા કરી કે હવે જ્યારે પણ અમારી કુંજમાં પધારો ત્યારે આ જ વસ્ત્ર શૃંગાર ધારણ કરીને પધારજો. એટલે યમુનાજીના 2 પ્રકારના વસ્ત્ર શૃંગાર છે. એક ચુંદડી એ ચટકાળ્યામાં, ચુંદડીના ચણિયા ચોળી યમુનાજી ધારણ કરે, અને બીજા મુકટ કાછડીનો શૃંગાર ધારણ કરે. અને આ રીતે ઠાકોરજીનું માન દૂર કરવા જઈ રહ્યા છે. એક પ્રસંગ એવો આવે છે કે શ્રી યમુનાજી આ મુકુટ કાછડીના વસ્ત્રો કેમ ધરે છે? તો કે જ્યારે પ્રભુ વ્રજ છોડીને મથુરા પધારી રહ્યા છે, બધા જ ગોપીજનોને સમજાવે છે, સખાઓને સમજાવે છે, બધા ચોધાર આંસુએ રડી રહ્યા છે. રથ પર સવાર થયા, અક્રૂરજીએ રથની લગામ ખેંચી, ગડગડ કરતો રથ આગળ વધ્યો છે. અને જ્યાં હજી તો રથ આગળ વધ્યો અને પ્રભુની દ્રષ્ટિ પડી કે એક બાજુ બેસી અને રાધાજી રડી રહ્યા છે. રથ ઉભો રાખવાનું કહ્યું. રથ પરથી નીચે ઉતર્યા પ્રભુ, સમજાવવા લાગ્યા, રાધા, બીજા કોઈ રડે તો સમજમાં આવે, પણ તમારી આંખમાં આંસુ કેમ? હું ને તમે કોઈ જુદા થોડી છે, એક જ છે. હા પ્રભુ, તત્વતઃ ભલે એક હોઈએ, પણ આંખીને એસી ટેવ પડી, અમારી આંખોને આપને જોવાની આદત પડેલી છે. આપના વગર કેમ જીવી શકાય? કેમે કરીને રાધાજીને મનાવ્યા, અને અક્રૂરજી રથ પર ઠાકોરજીને લઈને મથુરા આવ્યા, અને અહીં વિશ્રામ ઘાટ ઉપર વિશ્રામ કર્યો. વિશ્રામ ઘાટના અનેક ભાવો છે. વિશ્રામ કર્યો અને પ્રભુની નેત્રો બંધ કરે ત્યાં વ્રજ ભક્તોના ચહેરાઓ દેખાય છે. ઠાકોરજી રડતી ગાયો દેખાય, રડતા ગોપો દેખાય, રડતી ગોપીઓ દેખાય. અને પ્રભુને થયું કે મારા વિયોગમાં આ બધી જ ગોપીઓ પોતાના પ્રાણોના ત્યાગ કરી દેશે, જીવી નહીં શકે મારા વગર. શું કરું? યમુનાજીનું સ્મરણ કર્યું અને વિશ્રામ ઘાટે સાક્ષાત યમુનાજી પ્રગટ થયા. શું પ્રભુ, મારા માટે શું આજ્ઞા?
કેમ મને યાદ કરી? અને ત્યારે ઠાકોરજીએ કહ્યું, આપ બિલકુલ મારા જેવા રૂપવાળા છો. મારું એક કાર્ય કરશો? હા, આપ આજ્ઞા કરો. પ્રભુ કહે કે હું વ્રજવાસીઓને છોડીને આવ્યો તો ખરા, પણ આ વ્રજની ગોપીઓ મારા વગર જીવી નહીં શકે. મારા વિરહમાં એમના પ્રાણ છૂટી જશે. તો પ્રભુ મારા માટે શું આજ્ઞા છે? ત્યારે ઠાકોરજીએ પોતાના રાસના પ્રતીક રૂપ મુગટ કાઢી યમુનાજીને ધરાવ્યો. રાસની પ્રસાદી એ કાચની શ્રી યમુનાજીને ધરાવી. કમળની માળા પોતાના કંઠમાં હતી એ યમુનાજીને ધરાવી. કારણ કે જ્યારે ઠાકોરજી નીકળી રહ્યા હતા ત્યારે એક એક ગોપી એક એક કમળ લઈને આવી, રાધાજીને આપ્યું. અને રાધાજીએ પ્રત્યેક કમળની એક માળા સિદ્ધ કરી. અને આ કમળ નથી હે રાધાજી, આ અમારું હૃદય છે, અને આ ઠાકોરજીના કંઠમાં ધરાવી દેજો એટલે અમારું હૃદય સાથે લઈ જાય. એના વગર હૃદય રાખીને કરીશું પણ શું અમે? અને એ માળા યમુનાજીને આપી અને કહ્યું, હવે ગોપીઓને મારો જ્યારે વિરહ થાય અને એવી અવસ્થા આવી જાય કે એમના પ્રાણ છૂટી જાય, એક ક્ષણે આ રૂપ ધારણ કરી આપ ગોપીઓની સામે ઉભા રહી જજો. એનાથી શું થશે પ્રભુ? પ્રભુ કહેવા લાગ્યા, આપને આ રૂપે જોઈ એમને એમ થશે કે હું આવી ગયો. અને જ્યાં એવો ભાવ આવશે કે હું પ્રગટ થયો છું, એમના પ્રાણ પાછા દેહમાં આવી જશે. અને આમ કરી શ્રી યમુનાજીને મુકુટ કાચરીના વસ્ત્ર શૃંગાર ધરાવ્યા અને પ્રભુએ આ રૂપ ધારણ કરાવ્યું. એવી અનેક પ્રકારની લીલાઓ, અત્યારે આપણે બધી તો લીલા સંભવ નથી, પણ યમુના મધુરા પ્રભુની પ્રત્યેક લીલામાં શ્રી યમુનાજી છે. યમુનાજીને સંયોગીની શક્તિ માનવામાં આવે છે. પ્રભુ સાથે જોડનારી શક્તિ શ્રી યમુનાજી છે. યમુનાષ્ટકમાં તમે જોવા જાઓ તો શ્રી મહાપ્રભુજી અનેક પ્રકારથી યમુનાજીના સ્વરૂપને સમજાવે છે. એ ભૌતિક સ્વરૂપ હોય, આધ્યાત્મિક સ્વરૂપ હોય કે આધિ દૈવિક સ્વરૂપ હોય. ન જાતું યમ યાતના ભવતી તે પય પાનત. એક વાર જે કોઈ પાન કરી લે એને ક્યારેય યમયાતના ન થાય. 5 ફળ યમુનાષ્ટકના મહાપ્રભુજી બતાવે છે. યમુનાજીના નામોનું સ્મરણ કરવાથી શું થશે? તવાષ્ટકમિદમ મુદા પઠતિ સુરસુતે સદા. પહેલું ફળ કહ્યું, સમસ્ત દુરિતક્ષયો. બધા જ પાપોમાંથી મુક્તિ મળી જાય. પાપમાંથી મુક્ત થવા માટે યમુના સ્નાનની જરૂર નથી, યમુના પાનની જરૂર નથી. કેવલ એક યમુનાષ્ટક કરી લો ને તો એ સગળા પાપો નિર્મૂલ બની જાય. મહાપ્રભુજીએ એ જ યમુનાજીનું સ્વરૂપ વાંગમય રૂપે યમુનાષ્ટક સ્વરૂપે આપણને આપ્યું છે. યમુનાષ્ટક એ યમુનાજીનું વાણીમય વાંગમય રૂપ છે. જે રોજ યમુનાષ્ટક કરે છે એને યમુના પાનનું ફળ મળે છે. તમે સાક્ષાત જઈને યમુનાજીનું પાન નથી કરી શકતા, પણ યમુનાષ્ટકનું પાન કરો તો યમુના પાન બરાબર છે. સમસ્ત દુરિતક્ષયો, સમસ્ત પાપો નિર્મૂલ થઈ જાય. ભવતી વય મુકુંદે રતિ. બીજું ફળ, ઠાકોરજીમાં પરમ પ્રેમ પ્રગટ થાય. જો ભગવત પ્રેમ બહુ જ દુર્લભ છે. પ્રભુનો સ્વભાવ કેવો છે કે મુક્તિ આપવામાં બહુ ઉદાર છે, પણ પ્રભુ ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે. કારણ કે મુક્તિ આપે ને તો ઠાકોરજીને તું છૂટ્યો તો તારાથી હું છૂટ્યો, પણ ભક્તિ આપે તો અહમ ભક્ત પરાધીનો. પછી તો ભગવાન કહે છે યોગક્ષેમમ મહામ્યહમ. તારું યોગ ક્ષેમ બધું કરવાની જવાબદારી મારી આવી જાય છે. જેને પણ ભગવાન ભક્તિ આપે તો ભક્ત ભગવાનને આધીન નથી થતો, ભગવાન ભક્તને આધીન થઈ જાય છે. પછી તો સતત પરમાત્મા એની ચિંતા કરતા એની પાછળ દોડે છે. આપણને એમ થાય કે આપણે શરણાગત થયા, બ્રહ્મ સંબંધ લીધું, ઠાકોરજીની શરણાગત થઈ ગયા. અરે આપણે તો કેવલ વિધિ કરીએ છીએ, શરણાગત તો ઠાકોરજી આપણને થઈ જાય છે. પ્રભુને આપણી ચિંતા થઈ જાય છે, પ્રભુ આપણાથી બંધાઈ જાય છે. કારણ કે પ્રભુ વચને બંધાયેલા છે, શરણાગતને ક્યારે છોડીશ નહીં. એટલા માટે અહીંયા કહ્યું ભવતી વય મુકુંદે રતિ. પરમ પ્રેમની પ્રાપ્તિ શ્રી યમુનાજી કરાવે છે. કોઈને એમ લાગે કે હજી મારા હૃદયમાં ભાવ નથી જાગતો, હજી સેવાની તત્પરતા નથી જાગતી, બને તો યમુનાષ્ટકના પાઠ કરજો. આ આચાર્યોની વાણીમાં એવી તાકાત છે ને, પથ્થર જેવા હૃદયને પણ એની ભીતર પણ ભાવ જગાવી શકે છે. ભવતી વય મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો. સકલ સિદ્ધિનું દાન યમુનાજી કરે છે. અને આ લૌકિક કે અન્ય સિદ્ધિઓ નહીં બીજા જેવી, આ તો અલૌકિક સિદ્ધિઓ ગણાવી છે. સકલ સિદ્ધ તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ સંતુષ્યતિ. પ્રભુને પરમ સંતોષ થાય. અને સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. સ્વભાવ પર વિજય આવે. એટલે 16 ગ્રંથમાં પહેલો ગ્રંથ યમુનાષ્ટક આપ્યો છે.
અને યમનાષ્ટક આપી એક તો પ્રભુમાં ભક્તિ મળે અને સ્વભાવ પર વિજય થાય. કારણ કે માણસનો સ્વભાવ એવો છે, ઉત્તમ કર્મ કરતા કરતા પણ ક્યાંક સ્વભાવ આડે આવી જાય છે. બીજા બધા ઓછા નડે, આપણે જ આપણી જાતને વધારે નડતા હોઈએ છીએ. ઓફિસમાં 100 માણસ હોય તો બોસને 100 માણસ પર કંટ્રોલ હોય, પણ પોતાના ઉપર કંટ્રોલ ન હોય. સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ પર વિજય આપે એવા શ્રી યમુનાજી. એટલે કહ્યું યમુના મધુરા, હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. 41 પદમાં તમે જોવા જાઓ તો યમુનાજીના કેવા અદ્ભુત ગુણગાન કર્યા છે. યમુનાજી કૃપા કરીને શું કરે છે? પોતાના કુંજમાં વાસ આપે છે. અને રૂપ દેત આપ જૈસી, પોતાના જેવું રૂપ આપીને કુંજમાં વાસ આપે છે. અહીંયા આપણે ત્યાં કૃષ્ણ પ્રેમ ભક્તિમાં, પુષ્ટિ ભક્તિમાં મરીને કોઈ ધામમાં જવાની ઈચ્છા નથી હોતી. અહીંયા તો દેહ પડ્યા પછી પણ વ્રજવાસ મળે એની આકાંક્ષા હોય છે. અમારી ગતિ વ્રજમાં થાય, વ્રજભક્ત અમે બનીએ એવો ભાવ આપણે ત્યાં માનવામાં આવે છે. એટલે કહ્યું યમુના મધુરા. અને એમ કહીને મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, કુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ કુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. ગુંજા મધુરા યમુના, ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા. વીચી એટલે યમુનાજીમાં ઉઠતી લહેરો એ મધુર છે. જેમ ગિરિરાજજીના એક એક ભાગની મહત્તા છે, એમ જ યમુનાજીના પણ એક એક ભાગની મહત્તા. યમુનાજીનું જલ, યમુનાજીની લહેરો, યમુનાજીમાં રહેલી રજ, યમુનાજીના ઘાટ, યમુનાજીમાં મધ્યમાં આવેલું પુલીન, યમુનાજીમાં ખીલેલા કમળો, આ દરેક અંગની વિશેષતા આપણા આચાર્યોએ બતાવી છે. અને એટલા માટે યમુના મધુરા પછી કહ્યું વીચી મધુરા, એની લહેરો મધુર છે. કારણ કે એ લહેરો આજે પણ ભગવત લીલાની સાક્ષી છે. પ્રત્યેક લહેરોમાં, કારણ કે આ લહેરો સાધારણ નથી. સ્વયં મહાપ્રભુજી યમુનાષ્ટકમાં આજ્ઞા કરે છે, તરંગ ભુજ. વીચી મધુરા કેમ કહ્યું? કારણ કે આ જે લહેરો છે એ લહેરો નથી, એ યમુનાજીની ભુજાઓ છે. અને ભુજાઓ લાંબી કરી કરી શ્રી યમુનાજી ઠાકોરજીના ચરણારવિંદ, જે તટ ઉપર ગાયોને ચરાવવા માટે ઠાકોરજી પધાર્યા છે, અને તટ પર ચાલતા ચાલતા ઠાકોરજી પધારે ત્યારે યમુનાજી પોતાની લહેરો, પોતાની બાહુ લાંબી કરી અને પ્રભુના ચરણને પકડવા માટેનો પ્રયાસ કરે છે. એટલા માટે કહ્યું વીચી મધુરા. નદ્યસ્તદા તદુપધાર્ય મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગાહ આલિંગનમ સ્થગિત મૂર્મિ ભુજૈર મુરારી ગુરુણંતિ પાદ યુગલમ કમલોપહારા. વેણુ ગીતમાં પણ ગોપીજનોએ કહ્યું, પ્રભુ, પ્રભુના વેણુનો પ્રભાવ તો જુઓ. નદ્યસ્તદા તદુપધાર્ય મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગા. ઠાકોરજી જ્યારે તટ પરથી પધારતા હોય ત્યારે પોતાની બાહુ રૂપી લહેરોને ફેલાવી ફેલાવી પ્રભુના ચરણારવિંદને પકડવાની આ લહેરો કોશિશ કરે છે. આ તો ભુજાઓ છે. અને એમાં પ્રભુના ચરણારવિંદના રજના રજકણો ચળકે. સૂર્યનો પ્રકાશ પડે લહેરોમાં ને જ્યારે ચળકે તો મહાપ્રભુજી કહે આ ચળકાટ રજનો નથી, પણ યમુનાજી એ બાહુમાં 16 શણગાર સજામાં આભરણમાં ઓપો છો. 16 શણગાર યમુનાજી સજા છે, એટલે હાથમાં કંકણ પહેર્યા છે અને કંકણમાં જડેલા મોતીઓ ચળકી રહ્યા છે. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. મુક્તિકા એટલે મોતીઓ. એ જડેલા મોતીઓ ચળકી રહ્યા છે. આ તો યમુનાજીની બાહુઓ છે. એટલે જ કહ્યું કે ઉભય કુલ નીચે ખંભ હૈ તરંગ જો સીડી માન. આ તરંગ તો વૈકુંઠ જવાની સીડીઓ છે. તરંગના અનેક ભાવો આપણે ત્યાં બતાવ્યા છે. તરંગ ક્યારે? આજે તો મારા મનમાં તરંગો ઉઠી રહી છે. એટલે યમુનાજીના જ્યારે ઠાકોરજી અને સ્વામીજીને રાસ કરીને પધારતા જુએ યમુનાજી, ત્યારે યમુનાજીની ભીતર પર ભાવોની તરંગો ઉઠે છે. એટલે કહ્યું વીચી મધુરા. તરંગો ઉઠવીનો એક અર્થ એમ થાય ભાવોની તરંગો, ભાવોની ઉછાળો આવવી. વીચી મધુરા.
આ શ્રી યમુનાજીની તરંગોનું માધુર્ય છે. આગળ કહું વીચી મધુરા, અને એ વીચી એ તરંગો શ્રી યમુનાજીની ભુજા છે. બે અર્થ કર્યા. એક તો એક ભાવ એ બતાવ્યો કે ઠાકોરજીના ચરણારવિંદ, અને બીજું જ્યારે યમુનાજીનો કોઈ ભક્ત, કોઈ બાળક આવે, જો તમે જ્યારે પણ વ્રજમાં જાઓ છો ત્યારે તમને પ્રગટ યમુનાજીના દર્શન થાય છે, જો દ્રષ્ટિ મળે તો. એટલે તો ત્યાં 41 પદમાં કહ્યું કે નૈન ભર દેખવ ભાનુ તનયા, આંખો ભરીને જો યમુનાજીને. આપણે જ્યારે વ્રજમાં જઈએ, મથુરા જઈએ, ત્યારે સૌથી પહેલા ઘાટ ઉપર ઉભા રહીએ, દૂરથી ઉભા ઉભા યમુનાજીના દર્શન થાય, ઉપર આવીએ એટલે. અને જ્યાં યમુનાજીના દર્શન થાય એટલે યમુનાજીમાં શું દેખાય? અને જ્યાં બાળકને આવતો જુએ પોતાની નિકટ, એટલે માં, હજી નાનકડું બાળક સુધાતુર માના પૈના પાન કરવા માંગે છે કૃપા રસના, એટલે જ્યાં નિકટ આવતો જુએ એટલે માં પોતાનો ખોળો પાથરી અને બાળકને ગોદમાં લઈ લે. તો આ જે તટ છે એ યમુનાજીનો કટી પ્રદેશ છે, અને યમુનાજીએ પોતા તમને ગોદમાં લીધા છે, પોતાના ખોળામાં બેસાડ્યા છે. એવો ભાવ કરજો. ઘાટ પર બેઠા છો એવું ન વિચારતા, અને ગોદમાં લઈ લીધા, અને બાળક ખોળામાં સુધાતુર છે, નાનું બાળક છે, માના પૈના પાન કરવા માંગે છે, એટલે ગોદમાં આવ્યું. એટલે તમે ઘાટ પર બેસી અને હાથમાં જલ લો, અને જલ લઈ આપણે ત્યાં જે ભાવ છે, તમે યમુનાજીના પાન કરો. ત્યારે તમે ભલે જળ સમજીને પાન કરતા હશો, પણ યમુનાજી તમને જલ નથી પીવડાવતા. એ તો ન જાતુ યમયાતના ભવતી તે પય પાનત. એ તો પોતાના પયના, પય એટલે દૂધ, દૂધના પાન તમને કરાવે છે. એટલે તમને ગોદમાં લઈ શ્રી યમુના માં પોતાના પયના પાન તમને કરાવી અને પરમ તૃપ્તિનો અહેસાસ કરાવે. જ્યારે પણ હવે યમુનાજીના ઘાટ પર જાઓ ત્યારે આવો ભાવ લઈ અને યમુનાજીના જ્યારે પાન કરશો ને, ખાતરીપૂર્વક કહું છું, કંઈક નવો અનુભવ થશે, કંઈક યમુનાજીની કૃપા રસનો અહેસાસ થશે. તો એવું શ્રી યમુનાજીની આ લહેરો વીચી મધુરા, એમ કહ્યું. આગળ કહ્યું સલીલમ મધુરમ. યમુના મધુર છે, આધિદૈવિક સ્વરૂપની, સખી સ્વરૂપની વાત કરી છે. પછી કહ્યું વીચી મધુરા, એમની લહેરો મધુર છે. અને પછી કહ્યું સલીલમ મધુરમ. સલીલમ એટલે જલ, જલ મધુર છે. કારણ કે યમુનાજીનું સ્વરૂપ શું છે? એને કોઈ પાણી ન માનતા. મૂર્ખ જાણે એને પાણી રે, વેદ વિમલ જસ ગાય. એટલે કહ્યું ને, એ તો જેને દ્રષ્ટિ નથી એને પાણી લાગે છે. આ શું સ્વરૂપ? યમુનાજીનું સ્વરૂપ શું છે? કેમ સલીલમ મધુરમ, માધુર્ય એ જલમાં ક્યાંથી આવ્યું? કયું માધુર્ય છે યમુનાજીના જલમાં? તો કહ્યું યમુનાજીનું પ્રાગટ્ય સ્વરૂપ શું છે? તો કે ઠાકોરજી જ્યારે રાસ કરે, અને રાસ કરતા કરતા પ્રભુના મસ્તક ઉપર શ્રમબિંદુ આવે. પ્રભુમાં રસ સિવાય, આનંદ સિવાય, માધુર્ય સિવાય કાંઈ જ નથી. એટલે પ્રભુ અને પ્રભુના શ્રમકણ બંને એક જ રૂપ છે. અને શ્રમબિંદુઓ મસ્તક પર આવે અને એનો રેલો આગળ વધે. સ્વામીજી જ્યારે ઠાકોરજીના શૃંગાર કર્યા હોય ત્યારે આંખમાં કાજળ લગાડ્યું હોય, અને મોટું મોટું કાજળ છેક દૂર સુધી તાણ્યું હોય, અને એ રેલો આવીને નયનામૃતમાં ભળે. ત્યાંથી રેલો આગળ વધે. સ્વામીજીએ ઠાકોરજીને પાનનું બીડું આરોગાવ્યું હોય, એની પીક અધર પર હોય, અને રેલો વેતો વેતો અધરામૃતમાં ભળે. અને એ અધરામૃતનો રેલો આગળ વધતા વધતા ચરણામૃતમાં ભળીને જે આગળ વહે, એ જ યમુનાજીનું સ્વરૂપ છે. એટલે કે પ્રભુની ભીતર બિરાજતા સર્વ અમૃતો જ્યારે રસ રૂપે ભેગા મળીને વહેવા લાગે, એ યમુનાજી બની જાય. એટલે કહ્યું સલીલમ મધુરમ. યમુનાજીનો જલમાં માધુર્ય છે, કારણ કે પ્રભુના રાસની મધુરતા. કારણ કે એ શ્રમકણ શું છે? જેમ તમે દહીંને વલો અને માખણ નીકળે તો એ દહીંનો સાર કહેવાય. એમ પ્રભુને રાસમાં ગોપીઓએ ઘણા ફેરવ્યા, ઘણા મથ્યા, અને એ મંથનથી જે સાર નીકળ્યો એ શ્રમબિંદુઓ છે. એટલે કે કૃષ્ણ સાર એ યમુનાજીમાં બિરાજમાન છે, અને પ્રભુના સર્વ અમૃતો શ્રી યમુના સ્વરૂપે વહી રહ્યા છે. એટલે કોઈ એક જણને પણ તમે યમુનાજીના પાન કરાવો એટલે એને વ્રજયાત્રા કરાયાનું પુણ્ય તમને મળે છે. કારણ કે સાક્ષાત બ્રજનો સમગ્ર મધુર રસ યમુનાજી રૂપે વ્રજમાં વહી રહ્યો છે.
એને જલ ન માનતા, એ તો ભક્તોના ભાવોનો રસ છે અને ભગવાનનો માધુર્ય રસ છે. અને એ બે સુરત શ્રમ બિંદુસી સિંધુસી બહી ચલી, 41 પદમાં કહીએ ને, બિંદુમાંથી સિંધુ થઈ, એમ 41 પદમાં કહ્યું. તો કયા બિંદુમાંથી સિંધુ થઈ? કે પ્રભુના મસ્તક પર આવેલા એ શ્રમ બિંદુઓમાંથી સિંધુ બનીને વહી, એ જ શ્રી યમુનાજી. એટલે કહ્યું સલીલમ મધુરમ, આપના જલમાં માધુર્ય છે. એમ પણ જ્યારે તમે યમુનાજીના પાન કરો ત્યારે એ જલમાં તમને 3 વસ્તુ મળે છે, 3 તત્વોની પ્રાપ્તિ, 3 માધુર્યની પ્રાપ્તિ તમને થાય છે જ્યારે યમુના જલના પાન તમે કરો છો ત્યારે. પહેલું તત્વ મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરે. યમુનાજીમાં જલ કરતા પણ રેણુ ઉત્કટામ, જ્યાં જલ કરતા પણ રજ અધિક છે. એટલે કે જ્યારે તમે યમુના પાન કરો ત્યારે કેવલ જલના પાન નથી કરતા, એમાં ઠાકોરજીના ચરણારવિંદની રજ પણ ભળેલી છે. અને એટલા માટે ચરણામૃતના પણ પાન થાય છે. ભગવદ ચરણારવિંદની રજના પણ તમને પાન થાય છે. એટલે કહ્યું સલીલમ મધુરમ. બીજું, જ્યારે યમુનાજીના તમે પાન કરો ત્યારે કેવલ જલના પાન નથી કરતા. ન જાતું યમ યાતના ભવતી તે પયઃ, દુગ્ધના પાન. શ્રી યમુનાજીના જે વાત્સલ્ય ભાવના, માતૃત્વના ભાવના, કારણ કે યમુનાજી સાથે વૈષ્ણવનો 2 સંબંધ માનવામાં આવે છે. એક સંબંધ છે માનો જનની રાખત પુત્ર બારે, 41 પદમાં કહ્યું ને, એક માં અને બાળકનો સંબંધ. આપણે ત્યાં 2 માં છે કૃષ્ણ ભક્તિમાં, એક ઠાકોરજીની માં યશોદામાં અને ભક્તોની માં શ્રી યમુનામાં. તો એક સંબંધ છે માં અને બાળકનો, અને બીજો સંબંધ યમુનાજી સાથે વૈષ્ણવનો છે સખીનો. રૂપ દેત આપ જૈસી, લીલામાં જે પ્રભુની અખંડ નિત્ય લીલા ચાલી રહી છે એમાં આપણને કોઈ ફેવર કરનારી કોઈ સખી હોય એ શ્રી યમુનાજી છે. દેત તારી કર લેત ઝટકે, રાસ કરતા કરતા જીવ ભગવદ લીલામાં પ્રાપ્ત તો થયો, પણ હજી રાસનો અનુભવ એને નથી થતો. દૂર ઉભા ઉભા દર્શન કરે ને ત્યાં રાસ ચાલી રહ્યો છે અને યમુનાજીની દ્રષ્ટિએ જીવ પર પડે છે. અને પડે એટલે તારી આપી અને ઈશારો કરે, હાથ પકડીને ઠાકોરજી સાથે મેળવી દે. એમ સખીનો સંબંધ પણ યમુનાજી સાથે છે. એટલે જ કહ્યું દુઃખ હરની સુખ કરની શ્રી યમુનાજી. દુઃખ હરવા માટે યમુનાજી માં બની જાય અને સુખદાન કરવા માટે શ્રી યમુનાજી સખી બની જાય છે. આ બંને સંબંધથી, આ બંને ભાવથી યમુનાજીનું આરાધન આપણે ત્યાં થાય છે.